વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના પવિત્ર નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 193મો દિવસ 12મી જુલાઈ 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પાછો પડતો બચી ગયો. પાછો પડતો બચી ગયો. એક માણસ 40 વર્ષ સુધી શૈતાનના બંધનમાં રહ્યો. 40 વર્ષો દરમિયાન શૈતાનનું કહ્યું કર્યું, શૈતાનને આધીન રહ્યો, શૈતાનના આયોજન પ્રમાણે ચાલ્યો. પરંતુ એ માણસ વહેલી સવારે ટીવી પર આવતી ચેનલ પર વર્ડ ઓફ ગોડ, પ્રભુનું વચન, એ સિરિયલ જોવાની ટેવ હતી કે દરરોજ સવારે એ જોવાનું. પછી વ્યસન કરવું હોય તો વ્યસન નહીં કરે, શૈતાનના માર્ગમાં જવું હોય તો શૈતાનના માર્ગમાં જાય, પણ દરરોજ સવારે આ ટીવી ચેનલ પર એ પ્રભુનું વચન સાંભળે. અને એક દિવસે પ્રભુના આત્માએ આ ભાઈની સાથે વાત કરી અને વહેલી સવારે જે વચન પ્રભુનું આવ્યું ને એ પ્રભુનો સ્વીકાર કર્યો. હવે સ્વીકાર કર્યા પછી તેના મિત્રોને તેણે ભેગા કર્યા અને મિત્રોની આગળ સાક્ષી આપી કે અત્યાર સુધી મેં શૈતાનનું કહ્યું માન્યું, શૈતાનને આધીન હતો, પરંતુ મેં હવે ઈસુને સ્વીકાર્યા મારા જીવનમાં. દરરોજ સવારે ટીવી ચેનલ પર હું વચન સાંભળું છું, પણ આજે પ્રભુનો અવાજ મેં સાંભળ્યો અને હવે મારા જૂના દરેક બાબતના ધંધા હું મૂકી દઉં છું અને પ્રભુ ઈસુ કહેશે એ પ્રમાણે કરીશ. અને તે વખતે આ મિત્રોને સારું લાગ્યું નહીં કે આ માણસ અમારી પાસેથી જતો રહ્યો. અને 7 વર્ષ થયા. 7 વર્ષ સુધી પ્રભુની સાથે આ માણસ ચાલ્યો. એક દિવસે એને વિચાર આવ્યો કે મારા માટે જૂનું જીવન સારું હતું. આ નવા જીવનમાં ચાલવાનો નિર્ણય કર્યો ત્યારથી ઘણી બધી તકલીફો આવી, મુશ્કેલીઓ આવી, મૂંઝવણો આવ્યા, પ્રશ્નો આવ્યા. ઘણી બધી વખતે મશ્કરી સહન કરવી પડી, ઘણી બધી વખતે મારું અપમાન થયું અને હવે મને એવું લાગે છે કે મારે જૂના જીવનમાં પાછા જવું છે. અને જ્યારે જૂના જીવનમાં પાછા જવાનો નિર્ણય ફરીથી પોતાના મિત્રોને ભેગા કર્યા અને કહ્યું કે હવે હું જૂના જીવનમાં તમારી સાથે પાછો આવવાની તૈયારી કરું છું, એવો મેં નિર્ણય કર્યો છે. અને ત્યારે કહ્યું કે અમે તો તને કહેતા હતા, 7 વર્ષથી કહેતા આવ્યા છીએ કે તું અમારી પાસે પાછો આવી જા, અને આજે આવ્યો છે તો અમને આનંદ થયો. પણ તે વખતે જે 2 મિત્રો હતા એઓએ પ્રભુ ઈસુનો સ્વીકાર કરેલો એ પણ બેઠા હતા. ત્યારે એમણે પ્રશ્ન કર્યો કે ભાઈ, 7 વર્ષ પહેલાં જ્યારે તું પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર્યા ત્યારે પ્રભુ ઈસુએ તને આમંત્રણ આપ્યું, તે ઈસુને આમંત્રણ આપ્યું અને 7 વર્ષ તું પ્રભુની સાથે ચાલ્યો, તો આજે એ પ્રભુથી દૂર જવા માગે છે તો એ પ્રભુને તે આમંત્રણ આપ્યું છે, એમને જણાવ્યું છે કે પ્રભુ મારે તમારાથી હવે દૂર થવું છે. અને વ્યક્તિ કહે છે કે ના, પ્રભુને મેં જણાવ્યું નથી.
તો પ્રભુને તું બોલાવ. અને વ્યક્તિ કહે છે હું પ્રભુને બોલાવું તો એ નાખુશ થશે. તો પેલા બે મિત્રો કહે છે તો પ્રભુને ખુશ રાખવા હોય તો તું તારા જીવનમાં, પાછલા જીવનમાં નહીં પણ નવા જીવનમાં ચાલુ રહે. અને વ્યક્તિએ પેલા મિત્રોને કહ્યું કે પ્રભુએ મને પડતો બચાવ્યો. ગીતશાસ્ત્રનું પુસ્તક 37મો અધ્યાય અને 24મી કલમ ત્યાં લખ્યું છે, દાઉદ લખે છે, તે જો કે પડી જાય તો પણ જમીન દોષ થશે નહીં, થવા દેશે નહીં. પડી ગયો પરંતુ જમીન દોષ ના થવા દીધો, ફરી પાછો ઊભો કર્યો. અને આજે એ જ રીતે આપણે જેવો પ્રભુમાં ચાલીએ છીએ, ઘણી બધી વખતે એવા પ્રસંગો આવે છે પાછા હટવાના, પાછા પડી જવાના, ત્યારે પ્રભુને આમંત્રણ આપીએ, પ્રભુ મારો બચાવ કરો. પાછો પડતો બચી ગયો. અને આ વચન સમજવાને માટે પ્રભુ એના આત્માની દોરવણી આપણા બધાની સાથે રાખે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે આજનું વચન પાછો પડતો તમે બચાવ્યો. અને ઘણા બધા પાછા પડવાની તૈયારીમાં છે. પ્રભુ તમે બચાવો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.